નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે દાદરા નગર હવેલીના સંજાણ. દાદરા નગર હવેલીના એક રેસ્ટોરન્ટ બારમાં સંજાણનો આશાસ્પદ યુવાન સંદીપ પટેલનું મારામારીના બનાવમાં હત્યા કરવામાં આવી હતી, જેને લઈને વલસાડ જિલ્લાના સાંસદ ધવલ પટેલ મૃતક સંદીપ પટેલના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા અને સંદીપ પટેલના પરિવારને ખાતરી આપી હતી કે સંદીપના હત્યારાઓને કડકમાં કડક સજા કરવામાં આવશે તેમજ પરિવારના લોકોને જરૂર પડતી તમામ મદદ કરવામાં આવશે તેવું કહ્યું હતું. દમદાર ન્યૂઝના સંવાદદાતા શૈલેષ પટેલ દ્વારા અહેવાલ. જે દુઃખદ ઘટના નરોલીમાં બની હતી, જેમાં અમારો સંજાણનો આસ્પદ દોરી અને આદિવાસી સમાજનો અમારો યુવાન જેમની હત્યા કરવામાં આવી હતી, એના પહેલા દિવસથી જ અમે દાદરાનગર હવેલીના એસપી જોડે સતત સંપર્કમાં હતા અને ત્યાંના સરકારી તંત્ર સાથે પણ સતત સંપર્કમાં હતા અને અમારો મુખ્ય હેતુ જેટલા પણ આરોપીઓ છે એને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એ મુખ્ય હેતુથી અમે આખું અભિયાનને બધા સાથે મળીને ચલાવીએ છીએ. એના બીજા જ દિવસે જે આપણા મૃતકના પિતાજી છે એમની સાથે પણ મેં વિડીયો કોલ મારફતે વાતચીત કરી હતી અને ત્યારે પણ એમને ખાતરી આપી હતી કે અમે કડકથી કડક સજા અપાવીશું અને એમના સિવાય પણ એમને જે પણ રજૂઆત હોય ને જે પણ જરૂરિયાત હોય એ બધી અમે સાથે મળીને અમે પૂરી કરવાના છે. અને એમને મેં વચન આપ્યું હતું કે હું એમને મળવા અહીંયા સાથે આવીશ અને અમે પૂરી ટીમ સાથે આવીશ. એના થકી આજે અમે જ્યારે બેસણનો કાર્યક્રમ હતો ત્યારે અમે ટીમ સાથે એમને મળવા આવ્યા છે, એમને સાંત્વના આપી છે અને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં આરોપીઓને એકદમ કડકથી કડક સજા થાય એવું કામ અમે કરવાના છે. એટ્રોસિટીની એક્ટ પણ લાગે એ પણ અમે રજૂઆત કરવાના છે અને બાકી યોગ્ય વળતર પણ એમને મળી રહે, જેથી એમનો પરિવાર છે એ પરિવાર સારી રીતે ચાલી શકે, એમની 2 દીકરીઓ છે એ દીકરી સારી રીતે ભણી શકે અને એમનું પણ ભવિષ્ય સારી રીતે થઈ શકે એના માટે અમે પૂરી રીતે કટિબદ્ધ છે. અને ખાસ કરીને આજે કોઈ અમે રાજકીય આગેવાન તરીકે નહીં પણ અમે સામાજિક રીતે આવ્યા છે, અમારા સમાજના લોકો છે એમની સાથે દુઃખદ ઘટના બની છે તો એના કરતા અમે આવ્યા છે અને એના પછી અમે અહીંયાથી ડાયરેક્ટ દાદરાનગર હવેલીમાં સેલવાસ ખાતે એસપી સાથે મુલાકાત કરવાના છે અને એસપી સાથે અમે મુલાકાત કરીને ચર્ચા કરવાના છે કે આ કેસમાં શું અપડેટ છે અને આગળની શું કાર્યવાહી છે. અમે એમને રજૂઆત કરવાની છે કે જલ્દીથી જલ્દી ચાર્જશીટ બની જાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસનો જલ્દી ચુકાદો આવે, તેથી જેટલા પણ આરોપીઓ છે એને કડકથી કડક સજા મળે. સાથે જ આ બાર પંકાયેલો છે કે એમાં ઘડી આવી ઘટનાઓ બને છે, મારામારીની ઘટના બને છે, તો આ બારને હંમેશા માટે સસ્પેન્ડ થઈ જાય, એમનું લાયસન્સ હંમેશા માટે રદ થઈ જાય એ પણ રજૂઆત અમે ત્યાંની સરકારી તંત્ર સાથે કરવાના છે. અને આવનારા દિવસોમાં આ પરિવાર સાથે અમે સંકળાયેલા રહેવાના છે અને જે પણ એમની જરૂરિયાત હોય કે એમની ભણતરની વાત હોય એ દરેક વસ્તુ અમે સાથે પણ એને પૂર્ણ કરવાના છે. પણ અમારી પૂર્ણ ખાતરી છે કે આ પરિવારને 100% ન્યાય મળશે અને ઝડપથી ન્યાય મળશે.